Let us learn 24 consonants first. પ્રથમ આપણે 24 પ્રકારના વ્યંજનો કઈ રીતે વંચાય, બોલાય કે લખાય છે તે શીખી લઈએ. અહીં બે કોલમ બનાવ્યા છે. એકમાં કુલ 24 નંબર લખી દેવાના અને બીજામાં કોન્સોનન્ટ લખવાના છે. આમાં તમારે એ ખાસ ધ્યાન રાખવાનું છે કે નંબર 3, 6, 12, 18, 21, 22, 23 અને 24 કંઈક વિશિષ્ટ પ્રકારે લખાયેલા છે. તમારે પણ પ્રત્યેક લેટર આ જ રીતે નક્કી થયેલ ધોરણે લખી લેવાના છે. જ્યાં એ જુદા પડે છે તે યાદ રાખવાની રીત હું કહીશ. હું તેનું ઉચ્ચારણ કરીશ તે સમયે. બીજી બાબત એ ધ્યાનમાં રાખો કે આ દરેક ફોનીમ કહેવાય છે. એને હંમેશા 2 સ્લેશ લાઇનની વચ્ચે લખાય છે. ફોનીમ એટલે અવાજ. તો હવે હું દરેક અક્ષર કઈ રીતે ઉચ્ચારવો તે સંભળાવવા જઈ રહી છું. તમે બરાબર સાંભળજો. નંબર 1 ક, નંબર 2 ગ, નંબર 3 જ. અહીં જુઓ D3 લખાય છે જ ઉચ્ચારવા માટે. નંબર 4 ઝ, નંબર 5 ટ, નંબર 6 થ. અહીં પણ જુઓ થ માટે થીટા જેવો શેપ દોરવામાં આવે છે. એને ઉપરની તરફ દોરવાની જરૂર નથી. જે રીતે આપણે ઉપર ટ લખ્યો છે એ રીતે જ લખી શકાય, પણ થીટા લખવાનો છે. ગણિતમાં આવે છે તે રીતે. નંબર 7 દ અથવા ડ માટે ડી લખવામાં આવે છે. નંબર 8 પ, નંબર 9 ફ, નંબર 10 બ, નંબર 11 મ, નંબર 12 ખાસ ધ્યાન રાખવા જેવો અક્ષર છે ય. યનો ઉચ્ચાર જ્યારે આપણે કરવાનો હોય ત્યારે તેને ફોનેટિક્સમાં જે લખવામાં આવે છે. નંબર 13 ર, નંબર 14 લ, નંબર 15 વ, નંબર 16 વ, નંબર 17 સ, સસલા.